સદગુરુદેવની જય। સાધુએ સાચાહિએ જૈસે સુપ સુભાય। સાધુએ સાચાહિએ જૈસે સુપ સુભાય। સાર સાર કો ગહી રહે થોથા દે ઉડાય કબીરા થોથા દે ઉડાય। કબીરદાસજી આપણને આ દોહામાં ખૂબ જ સુંદર વાત કરી છે કે સમાજને, આ જગતને એવા સજ્જન માણસોની જરૂર છે કે જેવી રીતે સૂપ એટલે કે સૂપડું, સૂપડામાં આપણે અનાજ નાખીએ છીએ તો તે સૂપડું અનાજને પોતાની અંદર રાખે છે અને નકામો જે કચરો હોય છે તેને બહાર ઉડાડી દે છે। એવી રીતે આપણને પણ, સમાજને પણ એવા સજ્જન માણસોની જરૂર છે કે જે સારો ગુણ હોય એ ગ્રહણ કરી લે અને કોઈ ખરાબ ગુણ લાગે તો તેને ત્યાંનું ત્યાં જ છોડી દે। કોઈ પણ સજ્જન વ્યક્તિ જ્યારે કોઈ પાઠ્યપુસ્તક વાંચે છે ત્યારે અને કોઈની વાત સાંભળે છે ત્યારે તે સારું હોય એને પોતાની અંદર ગ્રહણ કરી લે છે, અંદર ઉતારી લે છે અને જે એને એમ લાગે કે બસ આ ગુણ નથી લેવા જેવો તો તેવા ગુણને, નકામા દોષોને તે ત્યાંના ત્યાં જ છોડી દે છે। તો સાચો સજ્જન અને સાચો સાધુ એ સૂપ સમાન હોય છે। તે સારા ગુણોને ગ્રહણ કરી લે છે અને નકામી વસ્તુને બહાર ફેંકી દે છે। તો આ દોહામાં સરસ મજાનું કબીરદાસજી આપણને સજ્જન વ્યક્તિઓની સમજ આપી છે। સદગુરુદેવની